હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના લેસન નંબર 15માં, જેનો મુખ્ય વિષય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ. ગયા લેસનમાં આપણે શીખી ગયા કે પેલેસ્ટાઇન દેશ ઉપર રોમન સામ્રાજ્ય હેઠળ જે રાજા રાજ્ય કરતો હતો એનું નામ હેરોદ રહેતું હતું, અને 4 જુદા જુદા હેરોદ વિશે આપણે શીખી ગયા હતા. અને 4 હેરોદ કઈ રીતે અલગ અલગ જગ્યાએ પોતાની સત્તા ચલાવતા હતા એના વિશે પણ આપણે જોયું. હવે આજના લેસનમાં આપણે એક રસપ્રદ વિષય તરફ આગળ વધી રહ્યા છે, અને એ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ અને એને લગતી ઘટનાઓ. એ બાઇબલમાંથી શીખવાને માટે આજે આપણે પ્રયત્ન કરીશું. તે કરતા પહેલા આપણે ઈશ્વરની સહાય માંગીએ અને પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગમાંના જીવંત કૃપાળુ ઈશ્વર પિતા, આ સમયે ફરી એકવાર અમે તમારો આભાર માનતા તમારી આગળ નમીએ છીએ, અને આજનું આ શિક્ષણ સમજવાને માટે અમે તમારી કૃપા અને દયા માંગીએ છીએ. પવિત્ર આત્મા, તમે અમને દોરો, શીખવો, સમજાવો, અને એ યાદ રાખવાને માટે તમે અમને સહાય અને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં અમારી આ પ્રાર્થના સાંભળો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે આપણે આજે જ્યારે જોવા માંગીએ છીએ, ત્યારે 4 સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત લખવામાં આવી છે એ આપણે સારી રીતના જાણીએ છીએ. પણ માર્કની લખેલી સુવાર્તા અને યોહાનની લખેલી સુવાર્તા, આ 2 સુવાર્તાઓની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા થયા પછીની જ ઘટનાઓની વાત ત્યાંથી શરૂઆત કરવામાં આવે છે. એટલે કે માથીની સુવાર્તા અને લૂકની સુવાર્તા, આ 2 સુવાર્તાઓની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અને તેની સાથે બનેલી ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. માથીની સુવાર્તા અને લૂકની લખેલી સુવાર્તા, અને આ બંને સુવાર્તામાં 2 મુખ્ય અલગ અલગ ઘટનાઓ ત્યાં વર્ણવવામાં આવી છે. જો આપણે લૂકની લખેલી સુવાર્તા અને તેનો 2જો અધ્યાય અને 15 અને 16 કલમ વાંચીએ તો આપણને ત્યાં ખબર પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી કોણે તેમની મુલાકાત લીધી. અને લૂકની લખેલી એ સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ઘેટા બાળકો તેમની મુલાકાત લે છે, એ ઘટના ત્યાં લખવામાં આવી છે. એ જ પ્રમાણે માથીની લખેલી સુવાર્તા અને તેનો 2જો અધ્યાય જો આપણે જોઈએ તો આપણને ખબર પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી કોણ તેમની મુલાકાત લે છે. અને ત્યાં 10 અને 11મી કલમ, પહેલી કલમ, 10મી અને 11મી કલમ એ આપણે જોઈએ તો ત્યાં આપણને ખબર પડે છે કે માંગીઓ, જેને અંગ્રેજીમાં વાઇઝ મેન એવું કહેવામાં આવે છે, તે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત લીધી. નાતાલનો તહેવાર જ્યારે આવે છે ત્યારે ઘણી બધી જગ્યાએ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો એ ચિત્ર જોયું હશે. ઘણા દેવળોમાં, ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો હતો એ ગભાણ, એનું ચિત્ર અથવા એનું નાનું મોડલ તમે જોયું હશે. અને એ મોડલની અંદર તમે જોયું હશે ઘેટા બાળકો જોયા હશે. એની સાથે સાથે એ પ્રભુ ઈસુનું દર્શન કરવા આવેલા એ 3 માંગીઓ તમે જોયા હશે. એ ઘેટા બાળકોની સાથે સાથે માંગીઓ, અને ત્યાં બાળ ઈસુ અને તેમના માતા પિતા, અને એની સાથે સાથે એ ગભાણમાં રહેલા એ ઢોર એ તમે જોયા હશે. એટલે સામાન્ય રીતે નાતાલ સમયે આ ચિત્ર આપણા દ્રશ્ય પર આવે છે, આપણા વિચારોમાં આ ચિત્ર આવે છે, અને આપણે એને જોઈએ પણ છે, અને આનંદ કરવા માટે એ સારું છે. પણ આજે આપણે આ ચિત્રમાં રહેલો થોડોક ભેદ એ પારખવાના છે. મેં કહ્યું તેમ કે લૂકની લખેલી સુવાર્તા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ઘેટા બાળકો તેમની મુલાકાત લે છે તેની નોંધ કરે છે, અને માંગીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા આવ્યા તેની નોંધ એ માથીની સુવાર્તામાં કરવામાં આવી છે. હવે લૂકની લખેલી સુવાર્તા તરફ જો આપણે ફરીએ તો લૂકની લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય અને તેની પહેલી કલમ એ આપણને ધ્યાન દોરે છે
કે વસ્તી ગણતરીનો હુકમ એ રોમન સમ્રાટ તરફથી બહાર પાડવામાં આવ્યો અને રોમન સમ્રાટના તાબા હેઠળના જેટલા દેશો હતા ત્યાં આ પ્રકારની વસ્તી ગણતરી કરવાની હતી. મિત્રો, વચ્ચે હું તમને એક વિનંતી કરી લઉં કે જો આ સ્ટેપ્સ, જે ઘટનાઓ હું બોલતો જાઉં છું, એ તમે પણ નોંધશો તો તમને એક અજાયબ જેવો ફેરફાર જોવા મળશે અને એ સ્ટેપ બાય સ્ટેપ શીખવાની તમને સમજણ પડશે. ઓકે, તો લુકની લખેલી સુવાર્તા પ્રમાણે સૌ પ્રથમ કૈસર અગસ્તસ, જે રોમન સમ્રાટ હતો, તેણે વસ્તી ગણતરી કરવાનો એક હુકમ બહાર પાડ્યો હતો. હવે નોંધણીના કાયદાઓ પ્રમાણે દરેકે પોતપોતાના શહેરમાં, પોતપોતાના વતનમાં જઈને પોતાનું નામ નોંધાવવાનું એ પ્રમાણે રહેતું હતું અને એ મુજબ મરિયમ અને યુસફ એ બંને જ્યાં રહેતા હતા તે પોતાનું ગામ એટલે કે નાઝરેત છોડી અને પોતાના વતનમાં એટલે કે યરુશાલેમમાં આવે છે, માફ કરશો, બેથલેહેમમાં તેઓ આવે છે, કારણ કે તેઓ બેથલેહેમના વતની હતા. એટલે કે ગાલિલ પ્રાંત છોડી અને તેઓ યહુદા પ્રાંતમાં આવે છે. હવે આ એક ઐતિહાસિક વસ્તી ગણતરીની ઘટના હતી અને ત્યાં એ લુકની લખેલી સુવાર્તામાં લખ્યું પણ છે કે તે સમયની સિરિયા પ્રાંતના કર્નેલિયસના સમયની આ એક પ્રથમ વસ્તી ગણતરી હતી. હવે આ વસ્તી ગણતરી સમયે યુસફ અને મરિયમ ઉત્તરથી નાઝરેત છોડી અને દક્ષિણમાં બેથલેહેમ આવે છે અને સ્વાભાવિક રીતે આ એક મોટા પ્રમાણમાં વસ્તી ગણતરી હોય. જ્યારે તેઓ બેથલેહેમ આવે છે ત્યારે ત્યાં ઘણા બધા લોકો એ નામ નોંધાવવા માટે આવ્યા હશે. એને કારણે ત્યાં તેમને જગ્યા મળતી નથી અને જગ્યા ન મળવાને કારણે, રોકાવાનું સ્થળ ન મળવાને કારણે તેમણે એક ગભાણની અંદર, જેને આપણે તબેલો કહીએ છીએ, ઇંગ્લિશમાં જેને મેન્જર કહેવામાં આવે છે, એ જગ્યાએ ઉતારો લેવો પડે છે. હવે આ ગભાણની અંદર બાળ ઈસુનો જન્મ થાય છે અને તે જ રાત્રે ઘેટા પાળકોને દૂતો દ્વારા એ જાણ કરવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારણહારનો જન્મ થયો છે અને એ જ રાત્રે ઘેટા પાળકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની, બાળ ઈસુની મુલાકાત લેવા માટે આવે છે. ઘેટા પાળકોની મુલાકાતની વાત એ કઈ સુવાર્તામાં લખી છે? લુકની લખેલી સુવાર્તા. અને જો એ તમે ત્યાં ખોલશો તો ત્યાં તમને એ વધારે જાણવા મળશે કે તે જ રાત્રે ઘેટા પાળકોએ બાળ ઈસુની મુલાકાત લીધી. હવે મૂસાનું જે નિયમ શાસ્ત્ર જે આ યહૂદી લોકો પાળતા હતા તે પ્રમાણે કોઈક બાળકનો જન્મ થાય ત્યાર પછી શુદ્ધિકરણના 33 દિવસ પછી એ સ્ત્રી ઘરની બહાર નીકળી શકે. એટલે મરિયમે બાળ ઈસુને જન્મ આપ્યો ત્યાર પછી ઓછામાં ઓછા 33 દિવસ એ મરિયમ આ ઘરમાં રોકાય છે અને ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો શુદ્ધિકરણના આ દિવસો પૂરા થાય છે ત્યાર પછી એ લુકની લખેલી સુવાર્તામાં આપણને રેફરન્સ મળે છે 2 અધ્યાય અને 22મી કલમ પ્રમાણે કે એ શુદ્ધિકરણના દિવસો પૂરા થયા પછી તેઓએ એક સ્થળની મુલાકાત લીધી અને ત્યાં તમે વાંચશો તો તમને ખબર પડશે કે તેઓએ યરુશાલેમની મુલાકાત લીધી. એટલે કે બેથલેહેમમાં પ્રભુ ઈસુનો જન્મ થયો હતો ત્યાંથી તેઓ યરુશાલેમ મંદિરમાં જાય છે. પ્રથમ જન્મેલો નર બાળક એ પ્રભુને સારું પવિત્ર ગણાય એ મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે તેઓ મંદિરે અર્પણ ચઢાવવાને માટે જાય છે અને સ્વાભાવિક રીતે બેથલેહેમથી યરુશાલેમ એ નજદીક પડે અને યરુશાલેમ એ આખા પેલેસ્ટાઇન દેશની રાજધાની પણ ખરી. એટલે અહીંયાથી છેક નાઝરેત જાય એના કરતા એ વધારે યોગ્ય એમને પડે કે તેઓ યરુશાલેમના મંદિરમાં જાય અને બાળ ઈસુનું અર્પણ પ્રભુ સમક્ષ કરે. એટલે એ રીતે
તેઓ યરુશાલેમની મુલાકાત કરે છે. પણ આ શુદ્ધિકરણના દિવસો પૂરા થયા પછી, એટલે કે 33 દિવસ પૂરા થયા પછી, અને ત્યાં મંદિરમાં કઈ ઘટનાઓ બને છે એ તમે લુકની સુવાર્તામાં વાંચી શકો છો. હવે આ બે મુદ્દા આપણે ધ્યાનમાં લીધા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, પછી 33 દિવસ શુદ્ધિકરણના મરિયમના, અને ત્યાર પછી તેઓએ યરુશાલેમની મુલાકાત લીધી. અને આ બંને ઘટનાનું વર્ણન એ આપણને લુકની સુવાર્તામાં મળે છે. ઓકે, હવે બીજી તરફ ફરીએ, માથીની સુવાર્તામાં આવીએ. અને માથીની સુવાર્તા તેનો 2જો અધ્યાય અને તેની 13મી કલમ, એમાં આપણને એક વાક્ય એ પ્રમાણે મળે છે કે માંગી લોકોની જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત થાય છે ત્યાર પછી તરત પ્રભુનો દૂત એ યુસુફને સ્વપ્નમાં ચેતવણી આપે છે, અને એને કારણે આ કુટુંબ એ બેથલેહેમ છોડીને મિસર તરફ ભાગી જાય છે. નાસી જવું પડ્યું એમ કહી શકાય, કારણ કે હેરોદ રાજા એ 2 વર્ષથી નાના બાળકોની કતલ કરવાનો હતો. એટલે અહીંયાથી તે લોકો આ કુટુંબ એ મિસર જતું રહ્યું તે પહેલા તેઓએ યરુશાલેમની મુલાકાત લઈ લીધેલી છે. ઓકે, એટલે પહેલી ઘટના જે બને છે કે ઘેટા બાળકોએ પ્રભુ ઈસુના જન્મની પછી તે જ રાત્રે બાળ ઈસુની મુલાકાત લીધી, એ ઘટના સૌપ્રથમ બને છે. ત્યાર પછી તે લોકોએ યરુશાલેમના મંદિરની મુલાકાત કરી શુદ્ધિકરણના 33 દિવસ પછી, અને ત્યાર પછી તેઓ મિસર જતા રહ્યા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે બનેલી ઘટનાઓનો ક્રમ છે. ઓકે, સો એવું કહી શકાય કે માંગીઓની મુલાકાત અને ઘેટા બાળકોએ બાળ ઈસુની જે મુલાકાત કરી તે 2 ઘટના વચ્ચે ઓછામાં ઓછો 1 મહિનાનો ગેપ છે, સમયગાળો છે, આવું આપણે કહી શકીએ. અને એના આધાર સ્વરૂપે હજુ 1-2 કલમ આપણે જોઈશું જેથી વધારે એ સ્પષ્ટ થશે. તે પહેલા આપણે માંગીઓની મુલાકાત તરફ ફરીએ. માથીની સુવાર્તામાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે, અને 2જો અધ્યાય અને પહેલી કલમમાં જ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કઈ દિશામાંથી માંગીઓ આવ્યા. તો ત્યાં લખવામાં આવ્યું છે કે લોકો પૂર્વ દિશામાંથી આવ્યા હતા, અને 3 માંગીઓ એટલે કે વાઇઝ મેન, વિદ્વાનો કહી શકાય, એવા આ વ્યક્તિઓ એ શોધતા શોધતા ત્યાં આવે છે. હવે પ્રભુ ઈસુના જન્મ વિશેની ભવિષ્યવાણી એ ઈસવીસન પૂર્વે લગભગ 600 વર્ષ પહેલા જ્યારે બાબિલના બંદીવાસમાં આ યહૂદીઓ હતા ત્યારે દાનિયેલના સંદર્શનમાં એક ભવિષ્યવાણી એ મળે છે, અને એ છે દાનિયેલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય અને તેની 25મી અને તેની 26મી કલમ. અને ત્યાં એક શબ્દ વાપરવામાં આવ્યો છે કે અભિષિક્ત રાજા. અને આપણે આગળ શીખી ગયા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અભિષિક્ત એટલે કે ખ્રિસ્ત એટલે કે મસીહ હતા. આ હિબ્રુ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે. અને દાનિયેલ એ લગભગ તે સમયે ઈસવીસન પૂર્વે 600 વર્ષ એટલે કે ઈસુ ખ્રિસ્તના 600 વર્ષ પહેલા જ્યારે યહૂદીઓ બાબિલના બંદીવાસમાં હતા તે વખતે દાનિયેલ પણ ત્યાં જ હતો. એ જ પ્રમાણે બીજી એક બાબત એ તારા વિશેની છે કે તારાને જોઈને આ માંગીઓ આ તરફ આવ્યા હતા. હવે એ બાબત એક વચ્ચે એ પણ નોંધવાની રહી આપણે કે 2 અલગ અલગ પ્રકારની, કારણ કે ત્યાં સ્પષ્ટ નામ નથી લખ્યું કે ક્યાંથી આ માંગીઓ આવ્યા. પૂર્વ દિશાથી એટલો જ શબ્દ મળે છે, પણ એક માન્યતા એ છે કે આ માંગીઓ પૂર્વ દિશાથી એટલે કે બાબિલમાંથી આવ્યા હોય એવું આપણને લાગે છે, કારણ કે બાબિલની અંદર જ દાનિયેલને આ સંદર્શન થયું હતું અને ત્યાં જ એણે આ ભવિષ્ય કથન લખ્યું હતું, જેની અંદર 70 અઠવાડિયાની વાત પણ તેણે કરી હતી. અને એક
દિવસ એ એક અઠવાડિયું એની ગણતરી વર્ષોમાં કરી અને એ લોકોએ એ ગણતરી પ્રમાણે 490 70 અઠવાડિયાના 490 વર્ષ થાય એ બધી ગણતરીઓ મૂકી અને એક અંદાજિત સમય કાઢ્યો હતો કે આ સમયની આસપાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોવો જોઈએ. એ 70 અઠવાડિયાની વાત અત્યારે વિગતવાર સમજાવી શકાય એમ નથી મારાથી. એ ફરી કોઈક વાર કોઈક સેશનમાં આપણે જોઈશું. પણ એ વિદ્વાન માણસોએ એ રીતે કોઈક રીતે ગણતરી કરી હોય અને બાબેલમાંથી જ એ વિદ્વાનો માંગીઓ આવ્યા હોય એવી એક માન્યતા એ વધારે સબળ માન્યતા છે. બીજી પણ એક માન્યતા એવી પ્રવર્તે છે કે 3 માંગીઓ એ 3 અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા, 3 અલગ અલગ દેશોમાંથી આવ્યા હતા અને જેની અંદર એક નામ એ તો આપણા ભારતનું છે. એટલે કે પર્શિયામાંથી એક વ્યક્તિ હતો, એક વ્યક્તિ ઇથિયોપિયામાંથી હતો અને એક વ્યક્તિ ભારતમાંથી હતો. પણ આ એક માન્યતા છે, એના કોઈ સ્પષ્ટ અને સબળ પુરાવાઓ મળતા નથી. પણ દાનિયેલના સંદર્શનની વાતને જો આપણે જોડીએ તો એ બાબેલમાં એ બંદીવાસમાં હતો, માટે આ લોકો બાબેલથી આવ્યા હોય એ વધારે માની શકાય. એની સાથે સાથે તારાની જે ઘટના લખવામાં આવી છે એનું ભવિષ્ય કથન એ આપણને ગણનાનું પુસ્તક અને તેનો 24મો અધ્યાય અને તેની 17મી કલમમાં મળે છે કે જ્યાં બલામ એ પ્રબોધકે આ તારો ઝબકી ઉઠશે એવી વાત લખી હતી અને આ બલામ પણ બાબેલનો જ હતો. અને માટે એ વધારે સ્પષ્ટ થાય છે કે મોટા ભાગે આ માંગીઓ પૂર્વ દિશાથી એટલે કે બાબેલમાંથી આવ્યા હોઈ શકે. એનીવે, હવે આ માંગીઓ એ બાબેલમાંથી આવે છે અને તારાને પાછળ દોરવાઈને તેઓ આવી અને પેલેસ્ટાઇન દેશની રાજધાની યરુશલેમમાં આવીને સીધા ત્યાં તેના રાજાને મળે છે. આ રાજા તે કોણ? હેરોદ રાજા. અને તેને આ બાળ ઈસુ વિશે પૂછે છે. હવે પહેલી બાબત થઈ સમયની, કે સમયને તેઓ કદાચ દાનિયેલના એ ભવિષ્ય કથનને આધારે વર્ષોની ગણતરી કરી અને એમણે સમય મેળવ્યો હોઈ શકે. અને સ્થળ તો ત્રીજા એક પ્રબોધક વિશે આપણે જોવું પડશે. યહૂદા દેશની વાત તો થઈ અને એ લોકો યરુશાલેમ સુધી તો આવ્યા, પણ બેથલેહેમમાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો એનું રેફરન્સ આપણને ક્યાંથી મળે છે? તો એ બાબેલ, માફ કરજો, જ્યારે તેઓ યરુશાલેમમાં આવે છે, રાજાને મળે છે અને રાજા પોતાના વિદ્વાનોને બોલાવે છે અને એ વિદ્વાનો એ સંશોધન કરે છે શાસ્ત્રોનું અને તેમાંથી એક મીખા પ્રબોધકનું ઉલ્લેખ તેઓને મળી આવે છે. અને મીખાનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને બીજી કલમનો રેફરન્સ એ માથીની સુવાર્તામાં પણ ટાંકવામાં આવ્યો છે કે બેથલેહેમની અંદર પ્રભુ ઈસુનો જન્મ થયો હોવો જોઈએ. એટલે 3 પ્રબોધકની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમય આપણને મળે છે. સૌથી પહેલા દાનિયેલ પ્રબોધક કે જેના દ્વારા સમયની ગણતરી થઈ શકી હશે. બીજો બલામ પ્રબોધક કે જેણે તારાની વાત કરી હતી અને એ તારાથી દોરવાઈને આ માંગીઓ એ યરુશાલેમ સુધી પહોંચે છે અને એ તારો પછી તેમને ગભાણ સુધી પણ દોરી જાય છે. અને ત્યાર પછી મીખા પ્રબોધકની વાત કે જેણે આ ક્યાં જન્મ્યો હશે તો કે બેથલેહેમમાં જન્મ્યો હશે અને એમ કરીને એ ચોક્કસ સ્થળની વાત એ મીખા પ્રબોધક મારફતે આપણને મળે છે. હવે મીખા પ્રબોધકની આ વાણી પરથી દેશના વિદ્વાનો હેરોદ રાજાને આ ચોક્કસ સ્થળની માહિતી એટલે કે બેથલેહેમની માહિતી આપે છે કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હશે. હવે આપણે અહીંયા એ નોંધવા જેવું ખરું કે પ્રભુ પોતાના વચનોને પૂરા કરવા માટે, પોતાની યોજનાઓને પૂરી કરવા માટે કેવા સમય અને સંજોગો ગોઠવે છે. જેમ કે યુસુફ અને મરિયમ એ બંને નાઝરેતમાં હતા
અને તેઓ બેથલેહેમ જાય. પ્રબોધકોનું એ વચન પૂરું થાય માટે તેઓ બેથલેહેમ જાય એ જરૂરનું હતું. અને એટલા માટે રોમન સમ્રાટના એ હુકમનો ઉપયોગ કરે છે. રોમન સમ્રાટનો પ્રભુ ઉપયોગ કરે છે અને એના દ્વારા એ વસ્તી ગણતરી કરાવવામાં આવે છે. અને એ વસ્તી ગણતરીની યોજના દ્વારા મરિયમ અને યુસુફ એ બંને નાઝરેથ છોડી અને નીચે બેથલેહેમમાં પહોંચે છે. એ જ રાત્રે ઘેટા પાડકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાળ ઈસુની મુલાકાત કરે છે. એ સાથે સાથે પૂર્વ દિશાથી આવેલા માંગીઓને પ્રભુ ઈસુના જન્મ પછી ઓછામાં ઓછા 1 મહિના પછી આ માંગીઓ મુલાકાત કરવાને માટે આવે છે. અને આ રીતે આખો ઘટનાક્રમ ગોઠવાયેલો છે. એટલે મેં વચ્ચે જે વાત કરી હતી એ પ્રમાણે કે જ્યારે આપણે નાતાલના સમયે એ પોસ્ટર અથવા એ ગભાણનું ચિત્ર જોઈએ છે અને એની અંદર ઘેટા પાડકો પણ હોય છે અને માંગીઓ પણ મૂકવામાં આવ્યા હોય છે, એટલે જોવા માટે એ સારું છે. પણ આ બંનેની મુલાકાત વચ્ચે ઓછામાં ઓછા 1 મહિનાનો સમયગાળો છે એ આપણે યાદ રાખવું જરૂરી છે. હવે માંગીઓની વાત જો આપણે જોઈએ તો એ આપણને માથીની સુવાર્તામાં મળે છે અને તેનો 2જો અધ્યાય અને તેની 11મી કલમ જો તમે કાઢશો તો ત્યાં તમને એ જોવા મળશે કે તેઓએ બાળ ઈસુને ક્યાં જોયો, તો ત્યાં ગભાણ શબ્દ નહીં પણ ત્યાં ઘર શબ્દ વાપરેલો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘરમાં હતા જ્યારે માંગીઓએ તેમની મુલાકાત લીધી ત્યારે. લુકની લખેલી સુવાર્તા પ્રમાણે બાળ ઈસુનો જન્મ થયો અને બાળ ઈસુના જન્મ પછી તે જ રાત્રે ઘેટા પાડકોએ મુલાકાત લીધી ગભાણની અંદર. માથીની સુવાર્તા પ્રમાણે પ્રભુ ઈસુના જન્મ પછી ઓછામાં ઓછા 1 મહિના પછી આ માંગીઓએ બાળ ઈસુની મુલાકાત લીધી અને તેઓએ તેમની મુલાકાત ઘરમાં લીધી. આ બંને વચ્ચેનો ફરક એ આપણે જાણીએ, સમજીએ એ જરૂરનું છે. હવે આ બંને બાબતોમાં એ પણ આપણે નોંધીએ કે જે ઘેટા પાડકો હતા એ દેશના જ વતનીઓ હતા, એટલે કે યહૂદીઓ હતા. અને આ જે માંગીઓ હતા એ લોકો પેલેસ્ટાઇન દેશના નહોતા પણ પૂર્વ દિશાથી કોઈક દેશથી આવેલા પરદેશીઓ હતા. પરદેશીઓ અને તેમના પોતાના દેશના વતનીઓ, તેમના ભાઈઓ. અને આ એક એવું સિમ્બોલાઇઝ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી જે 2 જૂથ અથવા 2 ગ્રુપ એમની મુલાકાત કરે છે કે જેમનો ઉલ્લેખ એ આપણને સુવાર્તાઓમાં મળે છે, તેની પાછળ પ્રભુનો હેતુ એ છે કે પ્રભુનો જન્મ એ ફક્ત પોતાના લોકો માટે જ થયો એવું નહીં, પણ એ પરદેશીઓ એટલે કે આંતરરાષ્ટ્રીય લોકો એટલે કે દરેક દેશના લોકો માટે થયો. ને આ કેવું અજાયબ જેવું વર્ણન આપણને મળે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને 2 અલગ અલગ ગ્રુપ તેમની મુલાકાત લે છે. એમાંથી એક ગ્રુપ એ તેમના પોતાના લોકો એ દેશના વતનીઓ હતા ને બીજા પરદેશીઓ એટલે કે બહારથી આવનાર એ આંતરરાષ્ટ્રીય લોકો હતા. અને એ પ્રભુ આપણને એ શીખવાડી રહ્યા છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ એ તો દરેક દેશના લોકોને માટે થયો હતો. આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, તેની સાથે સંકળાયેલી 2 મુખ્ય ઘટનાઓ એટલે કે 2 અલગ અલગ જૂથે તેમની જે મુલાકાત લીધી તેની વાત 2 સુવાર્તાઓમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો. માથીની સુવાર્તા એ માંગીઓના એ પેલેસ્ટાઇન દેશમાં આવવા વિશેનું વર્ણન, પ્રભુ ઈસુનું ઘરમાં કરેલું દર્શન એની વાતનો ઉલ્લેખ કરે છે. અને લુકની લખેલી સુવાર્તામાં બાળ ઈસુનો જન્મ અને તે જ રાત્રે ઘેટા પાડકોએ તેમની મુલાકાત લીધી એ વાતનો ઉલ્લેખ કરે છે. સાથે આપણે એ પણ શીખ્યા કે આ બંને ઘટના વચ્ચે ઓછામાં ઓછા
1 મહિનાનો સમયગાળો રહેલો છે. ને જ્યારે હવે નાતાલ આવે ત્યારે આપણે યાદ રાખીએ, આપણને ખબર પડશે કે આ 2 ઘટના એ સાથે નથી ઘટી, પણ અલગ અલગ ઘટી છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે બનેલી આ ઘટનાઓને યાદ રાખવા, એને ઉજવવા, એને આનંદ સ્વરૂપે દર્શાવવા માટે એ ગભાણમાં એ રીતે એને દર્શાવવામાં આવે છે. અને સાથે છેલ્લે આપણે એ પણ જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ સમયે આ 2 અલગ અલગ ગ્રુપની તેમની કરેલી મુલાકાતો એ આપણને શીખવાડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ તો દરેક દેશના લોકો માટે થયો હતો. આપણે એ પણ જોયું કે માંગીઓએ તેમની જે મુલાકાત લીધી એનો પૂર્વ દિશાથી આવવું, એટલે કયા દેશમાંથી આવવું, તો બાબેલ દેશમાંથી આવવું એ વધારે યોગ્ય હશે. એ માન્યતાને આપણે સ્વીકારી શકીએ છીએ, કારણ કે એ સમયે ત્યાં દાનિયેલ પ્રબોધક થયો હતો 600 વર્ષ પહેલા, અને એ પ્રમાણે વર્ષોની ગણતરી કરીએ તો તેઓને આ સમય પ્રાપ્ત થયો હશે. સાથે સાથે એ બલામ પ્રબોધકની વાણી મુજબ એ તારો તેમને આ પેલેસ્ટાઇન દેશમાં દોરી લાવે છે. અને સાથે સાથે મીખા પ્રબોધકની વાણી ભવિષ્ય કથન કે જેની અંદર એ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ એ વિદ્વાનો દ્વારા હેરોદ રાજાને જાણ કરવામાં આવે છે. અને આ રીતે કયો આખો ઘટનાક્રમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે બને છે એ આપણને હવે સ્ટેપ બાય સ્ટેપ યાદ રહ્યો હશે. આજના લેસન માટે આટલું પૂરતું છે. આવતા લેસનમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે જન્મ થયા પછી તેમના કુટુંબ સાથે તેમને મિસરમાં નાસી જવું પડે છે, એના વિશે આપણે થોડુંક જોવાના છે. ત્યાં સુધી તમને અને મને પ્રભુ તેની કૃપામાં ધરી રાખે, સંભાળી રાખે એવી મારી આશા અને પ્રાર્થના છે. ફરી એકવાર બધાને વિનંતી કરીશ કે જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે તે તમે દબાવી અને બેલ આઇકોન પર ક્લિક કરી અને એને નોટિફિકેશન માટે એલર્ટમાં મૂકી દેશો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ થાય ત્યારે તરત તમને માહિતી મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને બધાને ફરીથી એકવાર સલામ. થેન્ક યુ.